गुजरात के वडोदरा में कोटक बैंक में प्रधानमंत्री आवास योजना के फॉर्म भरने के लिए बड़ी संख्या में लोग सुबह से ही कतारों में खड़े नजर आए। प्रधानमंत्री आवास योजना के तहत मिलने वाले घरों के लिए लोगों का उत्साह साफ दिखाई दे रहा है। ये योजना गरीब और मध्यम वर्गीय परिवारों के लिए काफी मददगार साबित हो रही है। सुबह 5 बजे से ही बैंक के बाहर लंबी लाइनें लगनी शुरू हो गई। कतार में खड़े कई लोगों ने बताया कि वो इस योजना का लाभ उठाने के लिए सुबह सुबह बैंक पहुंचे, लेकिन फॉर्म भरने में काफी देरी हो रही है। आज पीएम आवास लोन की यहाँ पे फॉर्म की बिक्री हो रही है, तो मैं यहाँ पे लाइन में खड़ा हूँ। तो सुबह से 8 बजे तक लाइन सिर्फ इतनी ही हटी है, ज़्यादा हटी नहीं है। वैसे टोकन वालों का भी अलग लाइन सिस्टम किया गया है और नॉन टोकन का भी अलग से किया गया है। और समझिए ना कि सब भूखे प्यासे यहीं पे खड़े हैं सवेरे से। लेकिन कभी कभी क्या होता है, साइड की इशू की वजह से आपका पेमेंट कट जाता है और फिर आपका जो फॉर्म का नंबर होता है वो जनरेट नहीं हो पाता। इसलिए मेरे हिसाब से ये व्यवस्था अच्छी है, लेकिन इन लोगों को क्या करना चाहिए सर कि ब्रांचेस जो दी है, बैंक मतलब 2 दी है, इंडिविजुअल और कोटक में, तो मैं बोलता हूँ कि 2-3 बैंक एक्स्ट्रा रखनी चाहिए कि भाई बड़ौदा बैंक है या SBI है या फिर BOI है। वैसे मकान तो बढ़िया है, क्योंकि यहाँ पे हमने देखे हैं पीएम आवास योजना के बढ़िया है। मोदी जी ने बहुत अच्छा काम किया है, मैं मना नहीं कर रहा, लेकिन इस व्यवस्था को लेकर मेरा उनसे थोड़ा सा रिक्वेस्ट है कि बैंक की व्यवस्था बढ़ाइए। 3 દિવસથી ધક્કા ખાઈએ છે, સવારના 5 વાગ્યાના ઊભા રહીએ છે। વ્યવસ્થા કોઈ જ નહીં, કશી જ વ્યવસ્થા नहीं। हम लोग नरेंद्र मोदी का वो फॉर्म लेने आए हैं। हम सुबह से खड़े हैं पर वो अभी तक नंबर नहीं लगा है और 3-4 दिन से हम चक्कर लगा रहे हैं। यहाँ की सिस्टम है कि टोकन वाले जो होते हैं वो पीछे रह जाते हैं और आगे आके जो घुस जाते हैं अंदर। હવે સાહેબ આ વસ્તુ એ છે કે આવાસ યોજનાના જે વચ્ચે જે ખાલી મકાન પડી રહ્યા છે એના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે। અત્યારે એવું જ કહેવું છે કે જે આ ફોર્મનું વિતરણ કરી રહ્યા છે, હવે અત્યારે 100 કે 103 મકાન છે કંઈક કારણ। હવે અત્યારે એવું કહેવું છે કે આટલી બધી પબ્લિકને હેરાનગતિ કરે છે લોકો। 5-5 વાગ્યાના નોકરીથી છોડી, ધંધો છોડી અને 5-5 વાગ્યાના ઊભા છે। હવે મારે કહેવું એવું છે સાહેબ, જેને જરૂર છે અને સરકાર બી એવું કહેવું છે મારે કે જેને જરૂર છે એને આવાસ યોજનાનો લાભ મળતો નથી। અને આ જ પબ્લિક જે ઊભી રહી છે એ ખોટો ટાઈમ પાસ કરવા લોકો ઊભા છે। જેને જરૂર જ નથી એવા લોકો બી આવીને ઊભા છે। પણ જે મારે કહેવું એવું છે સરકારશ્રીને કે જેને જરૂર છે એને આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ। જે લોકો ભાડુથી મકાનમાં રહી રહ્યા છે એવા લોકોને લાભ મળવો જોઈએ। અને મેં તો કોઈ એવા ભાડુઆત બી ભાડા કરાર મૂક્યો હોય તો બી એની તપાસ થવી જોઈએ। અને જ્યાં જ્યાં આવાસ યોજના જ્યાં મળી છે, અત્યારે જ્યાં જ્યાં ડ્રો થયો છે ત્યાં બી 50% મકાન એમ જ પડી રહ્યા છે, 30% લોકો ભાડે આપે છે, બરાબર। તો મારે એવું કેવું છે કે જે લોકો આવાસ યોજનાનો જો લાભ મળેલો છે અને છતાં બી 50% આવાસ યોજનાનું બંધ છે, તો મારે કેવું એવું છે સાહેબ કે જે આવાસ યોજના જે લોકોને મળી છે અને જો ત્યાં રહેતા નથી કે ભાડે આપી છે તો એ લોકોને સીલ કરી દેવી જોઈએ। જે પૈસા બી ભર્યા હોય ને એ બી રિટર્ન ના થવા જોઈએ। તો બીજી વાર જે માણસ ફોર્મ ભરી રહ્યા છે એ લોકો જેને જરૂર છે એવા લોકોને ફોર્મ ભરવું જોઈએ, પણ જેને જરૂર જ નથી તો એવા લોકોને તો મારે તો એવું છે કે ડિપોઝિટ ભરીને એ બી રિટર્ન ના આપવી જોઈએ। કારણ કે લોકો જેને જરૂર છે એને લોકો ભરવું જોઈએ। અત્યારે જુઓ તમે 600 થી 700 જણની એક બેંક પર લાઈન છે, લોકો 5-5 વાગ્યાના ઊભા રહ્યા છે। તો મારે કેવું એવું છે સાહેબ કે આટલી બધી પબ્લિક, આટલી બધી બેકારી નથી, પણ પબ્લિક ના, જેને નથી જરૂર, જેને જરૂર જ નથી, જેને 4-4 મકાન છે, અરે આવાસ યોજનામાં 4-4 મકાન છે સાહેબ, એવા લોકોને લાભ મળેલ છે, એ વસ્તુ ખોટું થઈ રહ્યું છે। અને સરકાર, મારે એવું કેવું છે, કોર્પોરેશન આ શું કરી રહી છે, શું ચેકિંગ કરી રહી છે? હવે આજે 18,000 ફોર્મ ભરાશે, બરાબર, એમાં 18,000 ફોર્મનું ચેકિંગ થવાનું છે। કોણ ચેકિંગ કરશે? કોણ ચેકિંગ કરશે? કોઈ ચેકિંગ નહીં કરતું, એ કચરા પેટીમાં જવાનું છે। આ ખોટી પબ્લિક હેરાન થઈ રહી છે। અત્યારે કોર્પોરેશન, મારે એવું જ કહેવું છે કે સાહેબ 100 મકાન છે તો આટલું બધું 18,000 ફોર્મ, 20,000 ફોર્મ, તમે, મને તો નથી ખબર કે કેટલા ફોર્મ ભરવાના, પણ વસ્તુ એ જ કરી રહ્યો છું કે આટલી બધી આવાસ યોજનાના લાભ એ કરી રહ્યા છે, તમે 100 મકાનની અંદર આટલા બધા ફોર્મ ભરી રહ્યા છે, આ વસ્તુ ખોટી થઈ રહી છે। આજે આટલા ફોર્મ વેચાય છે તો આવી 4-5 બ્રાન્ચમાં ફોર્મ વેચાઈ રહ્યા છે, બરાબર। તો આજે તમે વિચાર કરો, અત્યારે 15,000 રૂપિયા આ ફોર્મની સાથે 100 રૂપિયા લઈ રહ્યા છે, બરાબર, એ બી ખોટું થઈ રહ્યું છે સાહેબ। 100 રૂપિયા આજે બેંકના ફોર્મના, આજે 5 વાગ્યાના લોકો ઊભા છે, 100 રૂપિયા હાલવાના અને પાછા ફોર્મ લાઈનમાં ઊભું રહેવાનું, એ બી ખોટું થઈ રહ્યું છે। અને ઓલરેડી બીજું બી એવું છે કે DD બનાવો, તમે 15,000નો DD બનાવો, તો હવે DD તું જો અત્યારે ફોર્મ અને આગળ જે ફોર્મ ભર્યા છે એ બી 8 મહિના થયા, એનો બી નિકાલ નહીં થયો। અત્યારે ફોર્મ ભરી રહ્યા છે એના બી તમારા આ વર્ષ દાડો ફોર્મ પૈસા, સરકાર પૈસા
જપ્ત કરી લેવાની છે, બીજું કશું નહીં. એ બી વરસદાડા લગીને આ ફોર્મ નહીં કરવાના, કારણ કે સરકાર કાઢતી જ નથી. એટલે વરસદાડો એનો 15,000 લેખે ગણી નાખો તમે કેટલા રૂપિયા થયા. તો સરકાર આ શું કરી છે, પબ્લિકને હેરાન કરતી. જેની પાસે 15,000 રૂપિયા નથી હોતા ફોર્મના, એ લોકો માગીને બીજા કઈથી લાવીને ભરતા હોય છે. તો તો શું થાય, મેં બીજા કઈથી લાવ્યો હોય 15,000 રૂપિયા ફોર્મ ભર્યું હોય તો વરસદાડો કોઈ ના રહે. એટલે એ કારણ છે મારે સાહેબ કે જેની પાસે જેને જરૂર છે આવાસ યોજનાનો લાભ લેવો જેને જરૂર છે. અને મેં તો કહું જે ફોર્મની સાથે ભાડા કરાર મૂકે તો એને ખાસ લાભ આપવો જોઈએ. જે લોકો 15-15, 10-10 વર્ષથી ભાડે રહે છે અને આ વડોદરાનો વતની છે, જે વતની વડોદરાનો છે એને પહેલો લાભ આલો. જે લોકો બહારના છે અહીંયાથી આપણા વડોદરામાં આવી ગયા છે એવા લોકોને લાભ મળી રહ્યો છે, અને જે વડોદરાનો વતની છે એને એવા લોકોને લાભ મળતો નથી. એ મારે કહેવું એવું છે સાહેબ કે જે બહારના આવે છે એને લોકોને લાભ કઈ રીતે આપો છો તમે, અને જે મોટા લોકો છે એને લાભ મળે છે. જે ડુપ્લેક્સમાં રહે છે મેં જોયું છે સાહેબ, એને આવાસ યોજનાનો લાભ કઈ રીતે મળે છે? કારણ કે અત્યારે એવું ચાલી રહ્યું છે કે આવાસ યોજનાનો આવકનો દાખલો 500 રૂપિયા 700 રૂપિયા આલો તો તમારે જેવો જુઓ એવો કાઢી આપે છે સરકાર. આ સરકાર શું કરી રહી છે મારી જ કેવું છે. મેં મારી પંચાયતમાં જયેલો છું તો ત્યાં આવાસ યોજનાનો તલાટીએ દાખલો કોઈ આવક પૂછતી નથી. સરકાર આવક બી નહીં પૂછતી, ફોર્મ બી નહીં દેતી, એમાં દાખલો કાઢી આપે છે. તો આ વસ્તુ બી કેવી રીતે થાય છે? માણસ કઈ 4 મકાન હોય, 85,000 80,000 પગાર હોય, 2 4 વ્હીલ હોય, ઘરમાં એસી લાગેલી હોય. જુઓ તમે અત્યારે આવાસ યોજનામાં એસી લાગેલી છે, 2 4 વ્હીલ છે, તો તેને આવાસ યોજનાનો લાભ કઈથી મળે છે? તો મારે એવું જ કેવું છે કે આવાસ યોજનાનો લાભ આ રીતે ના મળવો જોઈએ. અને સરકારશ્રીને મારે એ જ વિનંતી છે કે આટલી બધી લાઈન પડી છે, એક બેંક પર આટલી બધી લાઈન પડી છે, તો સરકારશ્રીને એ જ કહેવું છે સાહેબ, મારે એ જ જણાવવું છે. મેં બી કેટલી વાર જણાવ્યું છે પણ મારી સરકાર મને જવા દેતી નથી અને મેં ઓફિસમાં જવા દેતો નહીં. એટલે મારે કેવું સાહેબ, મેં છેલ્લા 15 વર્ષથી ભાડુઆત મકાનમાં રહું છું અને મેં આ 6ઠ્ઠી વાર ફોર્મ લઈ રહ્યું છું. હજુ મને ફોર્મ મળ્યું નથી અને મેં આ લાઈનમાં ઉભા રહેવા રાજી નથી. કારણ કે આજે આટલા જણની લાઈન પડી છે, 700 જણની. કઈ રીતે લાઈનમાં ઉભો રહું? કારણ કે હવે 3 વાગે બંધ કરી દેશે, 2 વાગે लंच बढ़े तो आप पब्लिक कहीं जैसे। गुजरात के मेहसाणा जिले में पुलिस विभाग का वार्षिक निरीक्षण आयोजित किया गया। निरीक्षण का नेतृत्व गांधीनगर रेंज के आईजी वीरेंद्र सिंह यादव ने किया। निरीक्षण के दौरान पुलिस विभाग की विभिन्न गतिविधियों और उनकी कार्य क्षमता का आकलन किया गया। आईजी यादव ने मेहसाणा पुलिस की सराहना करते हुए कहा कि जिले में पुलिस ने कई क्षेत्रों में उत्कृष्ट कार्य किया है। इस अवसर पर नागरिकों के विभिन्न मुद्दों और समस्याओं के समाधान के लिए लोक दरबार का आयोजन भी किया गया। इसमें नागरिकों ने अपनी शिकायतों और सुझाव रखे। आईजी यादव ने सभी समस्याओं के जल्द समाधान का आश्वासन दिया। वार्षिक ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે, એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે, લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। અમુક જે લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઇમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે। જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણીમાં એનડીપીએસના કેસો સારા થયા છે। ફેટલના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયો છે, અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે, અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે તે બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશન સ્પેસિફિક કામગીરી કરવામાં આવે, જેમાં પંચાયત, આરએનબી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે। એની અલાવા ટ્રાફિકની અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે, આ બાબતે રજૂઆત થઈ છે, તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવાનું છે તો મેન પાવર વધારવામાં આવે, या મેન પાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય, તો તે બાબતે પણ ડીવાયએસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા 1 મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ डेवलपमेंट एंड इम्प्रूवमेंट आवश्यक। पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में। आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर। पानेरी में फेस्टिव कलेक्शन,
कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ। बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन। ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ वन स्टॉप वन डेस्टिनेशन। खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट। मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Every new year we take a New Year resolution. New Year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. भारत ले रहा है इलेक्ट्रिक अंगड़ाई। क्यों ना हम साथ चले, साथ चले, साथ बढ़े, साथ बढ़े, देश मेरे, देश मेरे। देश को ले जाए नई दिशा की ओर। आपका जॉय, भारत का जॉय। चीन में HMPV वायरस के कई मामले दर्ज होने के बाद अब भारत में भी इस वायरस के केस लगातार सामने आ रहे हैं। चीन में फैले कोरोना जैसे वायरस HMPV के भारत में अब तक 8 केस सामने आ चुके हैं। मंगलवार को महाराष्ट्र के नागपुर में 2 केस सामने आए हैं। इनमें एक 13 साल की लड़की और एक 7 साल का लड़का भी संक्रमित पाया गया है। लगातार सर्दी बुखार के बाद प्राइवेट लैब में टेस्ट के बाद दोनों की HMPV रिपोर्ट पॉजिटिव आई है। हालांकि इन दोनों को अस्पताल में भर्ती नहीं करना पड़ा, घर पर ही उनका इलाज किया जा रहा है। इससे पहले सोमवार सुबह कर्नाटक में 3 महीने की बच्ची और 8 महीने के बच्चे में ये वायरस मिला था। दोनों बच्चों की जांच बेंगलुरु के एक अस्पताल में की गई थी। अहमदाबाद में भी 2 महीने के बच्चे में ह्यूमन मेटान्यूमो वायरस का संक्रमण मिला है, जो राजस्थान का है और इलाज के लिए अहमदाबाद पहुंचा था। पश्चिम बंगाल में भी 5 महीने के बच्चे में इस बीमारी के लक्षण मिले हैं, जिसका निजी अस्पताल में इलाज चल रहा है। तमिलनाडु के चेन्नई में भी 2 बच्चे संक्रमित पाए गए हैं। केस सामने आने के बाद केंद्रीय स्वास्थ्य मंत्री JP नड्डा ने कहा कि वायरस सांस लेने और हवा से फैलता है। ये सभी उम्र के लोगों पर असर कर सकता है। WHO भी फिलहाल हालात पर नजर बनाए हुए हैं और जल्द ही इसकी जानकारी शेयर की जाएगी। गुजरात में HMPV वायरस के आगमन के मद्देनजर वडोदरा में विशेष तैयारियां की गई हैं। वडोदरा के SSG अस्पताल में 26 बेड का एक अलग वार्ड स्थापित किया गया है। इस वार्ड में ऑक्सीजन प्लांट, ऑक्सीजन टैंक और अन्य आवश्यक सुविधाओं की व्यवस्था की गई है। इसके साथ ही 160 ऑक्सीजन युक्त बेड भी तैयार किए गए हैं। अस्पताल ने दवाओं, ऑक्सीजन और मेडिकल स्टाफ की पर्याप्त व्यवस्था सुनिश्चित की है। हालांकि वर्तमान में वायरस का कोई केस दर्ज नहीं हुआ है, लेकिन संभावित परिस्थितियों से निपटने के लिए पूरी तैयारियां कर ली गई हैं।
નવો વાયરસ છે HMPV, એના માટે હું જનતાને એ જ કહેવા માંગીશ કે આ વાયરસથી ગભરાય નહીં, કાળજી લે તો ચોક્કસ બચી શકાશે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ, માસ્કનો જરૂરી ઉપયોગ કરવો જોઈએ અને સંક્રમિત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. અને કંઈ પણ સિમ્ટમ્સ જણાય શ્વસનને લગતા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે. અમે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દીધેલો છે 26 બેડનો. અમારી પાસે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ અને જમ્બો ઓક્સિજન સિલિન્ડર્સ પણ અવેલેબલ છે. દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ કિટ પણ થોડા સમયમાં આવી જશે અને જરૂર જણાશે તો અમે વધારે બેડ ની व्यवस्था करवा पण सक्षम છીએ. वहीं गुजरात में HMPV वायरस के संभावित खतरे को देखते हुए VMC ने सतर्कता बढ़ा दी है। स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने वायरस से संबंधित जानकारी साझा की और इससे बचाव के उपाय बताए। હમણાં જે રિપોર્ટ આવી રહ્યા છે WHO નું એલર્ટ પણ આવી રહ્યું છે કે ચાઇનામાં રેસ્પિરેટરી વાયરસના ઇન્ફેક્શન વધી રહ્યા છે. ખાસ કરીને હ્યુમન મેટાન્યુમો વાયરસ કે જે 2001થી સૌપ્રથમ આ વાયરસ નેધરલેન્ડમાં 2001માં નોંધાયો હતો, ત્યારથી આ વાયરસ સર્ક્યુલેશનમાં છે. જે હોસ્પિટલમાં રેસ્પિરેટરી ડિસીઝના દર્દીઓ દાખલ થાય ત્યાં 10-12% ઇન્ફેક્શન આ હ્યુમન મેટાન્યુમો વાયરસથી થતું હોય છે. નેગેટિવ સેન્સ સિંગલ સ્ટ્રેન્ડેડ વાયરસ છે. આ વાયરસથી માઇલ્ડ પ્રકારના અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે. ખાસ કરીને શરદી થવી, નાકનું કન્જેશન થવું, ઉધરસ આવી, શોર્ટનેસ ઓફ બ્રેથ ને તાવ આવો, આ આના સામાન્ય લક્ષણો હોય છે. વાયરસથી ખૂબ ગભરાવાની જરૂર નથી. એક સામાન્ય શરદીનો વાયરસ છે, પરંતુ નાના બાળકો, ખાસ કરીને 6 મહિનાથી 12 મહિનાની ઉંમર સુધીના બાળકો અને 65 વર્ષ કરતાં વધુ ઉંમરના જે સિનિયર સિટીઝન છે અને સાથે કોમોર્બિડ કન્ડિશન છે, એમાં આ રોગ ઘણી વખત સિરિયસ સ્વરૂપ ધારણ કરતો હોય છે. કહેવાય કે નાના બાળકોમાં આની મોર્ટાલિટી 1%, એટલે કે જે ઇન્ફ્લુએન્ઝાને બરાબર છે. માઇલ્ડ પ્રકારનો વાયરસ છે. ખાસ કરીને આ વાયરસ ખાંસી અને છીંક ખાવાથી, જે હવામાં ડ્રોપલેટ છે એનાથી ફેલાતો હોય છે. ઇન્ફેક્ટેડ માણસના ટચમાં આવવાથી, હાથ મિલાવવાથી થતો હોય છે. સરફેસ કન્ટામિનેશન અને ફોમેટ્સથી આ રોગ ફેલાતો હોય છે. એટલે સરફેસ પ્રિકોશન રાખવા પડે. એટલે વારે ઘડીએ તમે કોઈ ઇન્ફેક્ટેડ જગ્યાને હાથ લગાડ્યો હોય તો 20 સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા. હાલ ભારતમાં 2 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે. અત્યારે અમદાવાદમાં દર્દી સારવાર લઈ રહ્યું છે અને દર્દીની કન્ડિશન સારી છે. જે જોઈન્ટ સર્વેલન્સ ગ્રુપ છે ભારત સરકાર દ્વારા બનાવેલું, કે જેમાં ICMR હોય, CDC હોય, આ બધા લોકો જે ચાઇનાથી ડેટા આવે છે એની ઉપર સતર્કતાથી નજર રાખી રહ્યા છે. આ માટેના ડૂઝ અને ડોન્ટ્સ, ખાસ કરીને મેં કીધું એમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, અવારનવાર હાથ ધોવા, માસ્ક પહેરવો અને ખાંસી ખાતી વખતે નાક પર રૂમાલ રાખો. આટલા સામાન્ય પ્રિકોશનથી આ વાયરસથી બચી શકાય છે. કોવિડના જૂના અનુભવને આધારે વડોદરા કોર્પોરેશનની વાત કરું અને વડોદરા શહેરની રાજ્ય સરકાર અને કોર્પોરેશનની હોસ્પિટલની વાત કરીએ તો તમામ પ્રકારની સજ્જતા છે. વડોદરામાં પ્રોપર સંખ્યામાં બેડની ઉપલબ્ધિ છે, પ્રોપર સંખ્યામાં વેન્ટિલેટરની ઉપલબ્ધિ છે. પરંતુ મેં કીધું એમ કે આમાં વેન્ટિલેટરની જરૂર બહુ પડતી હોતી નથી. ખાસ કરીને જે લોકોને શ્વસનતંત્રની બીમારી હોય, COPD, બ્રોન્કિયલ અસ્થમા, હાર્ટના વાલ્વના ડિસીઝ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડનીના રોગો, એ લોકોમાં આ વાયરસના લીધે सीवियर प्रकार लो रेस्पिरेटरी इन्फेक्शन थवानी शक्यताओं है। एक और चीन में HMPV वायरस कहर मचा रहा है, वहीं दूसरी ओर चीन में 7.1 तीव्रता का भूकंप आने से कई लोग मारे गए हैं। चीन के तिब्बत प्रांत में मंगलवार सुबह आए भूकंप से 32 लोगों की मौत हो गई है, जबकि 38 लोग घायल हो गए हैं। चीन की सरकारी न्यूज एजेंसी सिन्हुआ के मुताबिक सुबह 9:05 पर आए इस भूकंप का केंद्र तिब्बत के सिजांग
में जमीन से 10 किलोमीटर नीचे था। भारत के नेशनल सेंटर फॉर सिस्मोलॉजी के मुताबिक रिक्टर स्केल पर इसकी तीव्रता 7.1 थी। इस भूकंप का आसार नेपाल, भूटान समेत भारत के सिक्किम, उत्तराखंड में भी देखा गया। फिलहाल भारत में भूकंप से जानमाल के नुकसान की कोई खबर सामने नहीं आई है। मीडिया रिपोर्ट्स के मुताबिक लोकल अधिकारी भूकंप के नुकसान का आकलन करने के लिए इलाके के लोगों से संपर्क कर रहे हैं। भूकंप के झटके इतने तेज थे कि 400 किलोमीटर दूर नेपाल की राजधानी काठमांडू में भी इसका असर महसूस किया गया।